ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે। દુર્ગંધ મારતા ગટરના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર છે। તો પૂણા ગામ વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો હેરાન છે। સ્થાનિક લોકોએ ડ્રેનેજના ચેમ્બર પર ભાજપનો ઝંડો લગાવી નગરસેવકો સામે અનોખો વિરોધ નોંધાવ્યો। મહાનગરપાલિકાના અધિકારીઓ લોકોના ધાબા પર વરસાદી પાણી ભરાય તો દંડ ફટકારે છે, પરંતુ જ્યારે ડ્રેનેજના દુર્ગંધ મારતા પાણી ઉભરાતા પાલિકા આંખાડા કાન કરી રહી છે। વારંવાર ઉદ્ભવી રહેલી સમસ્યાનો કાયમી નિકાલ લાવવા સુરતીઓએ માંગ કરી છે। તો ગટરના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। એક તરફ વરસાદી સિઝન છે, બીજી તરફ ગટર ઉભરાય છે, દુર્ગંધ મારે છે, જેના કારણે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે એક તરફ ચોમાસું છે અને આવામાં રોગચાળો પણ વકરે તે પ્રકારની ભીતિ પણ છે। તો ગટરની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે। પૂણા ગામમાં ડ્રેનેજની સમસ્યાથી લોકો ત્રાહિમામ છે। તો ગટરના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે લોકો। સુરતમાં મનપા કોઈ જ કાર્યવાહી નથી કરતું, જે આ દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે, જેથી લોકોએ સબક શીખવાડવા માટે પણ આ રીતે બીજેપીનો ઝંડો ત્યાં મૂક્યો હતો। નગરપાલિકામાં લોકોએ આજે હલ્લા બોલ કર્યો હતો। દૂષિત પાણીની બોટલ સાથે લોકો ચીફ ઓફિસરને ઘેરી અને રજૂઆત કરવા પહોંચ્યા। કેટલાક વિસ્તારમાં પાણીનું શુદ્ધ પાણી, સફાઈ, ગંદકીને લઈને રજૂઆત કરી હતી। લોકોએ લેખિતમાં રજૂઆત સાથે 8 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। 8 દિવસમાં કોઈ જ કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે। જે કઈ અમારા પ્રશ્ન હતા તે હાલ અમે અત્યારે અહીંયા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે, અને આનું નિરાકરણ 8 દિવસની અંદર લાવે, અને 8 દિવસની અંદર જો આ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ વિસ્તારના લોકો, મહિલાઓ સાથે ગરડા નગરપાલિકાની અંદર ઉગ્ર આંદોલન કરશે। શાસિત પ્રદેશ દીવ ખાતે ગુજરાતથી દીવ પ્રવાસમાં આવેલી એક બસ ખરાબ રોડ રસ્તામાં ફસાઈ ગઈ। જો કે કલાકોની જહેમત બાદ બસને બહાર કઢાઈ। દીવમાં ખોદકામને લઈ ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા પડી ગયા છે, અને તેમાં પણ ચોમાસામાં ખાડાઓ માટીથી પૂરવામાં આવ્યા હતા, પરંતુ માટી ચીકણી હોવાથી વરસાદ આવતો હોવાથી વાહનો ત્યાં ફસાઈ જાય છે। ઉનાના દ્રોણેશ્વરથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રવાસમાં આવ્યા હતા, અને ત્યારે તેઓની બસ આ કાદવમાં ફસાઈ ગઈ હતી, અને વિદ્યાર્થીઓને નીચે ઉતરવાની ફરજ પડી, બસને ધક્કા મારવાની ફરજ પડી। વાત કરીશું લાલ ઘૂમ શાકભાજીની। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, અને ત્યારે અમદાવાદમાં શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। અમારા સંવાદદાતાએ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા શાક માર્કેટની મુલાકાત લઈ વેપારીઓ સાથે વાતચીત કરી। ટામેટાએ 100 રૂપિયા કિલો પહોંચી ગયા છે, અને આ સાથે જ ભીંડા, ગવાર, ફુલાવર, તુરિયા સહિતના શાકભાજી મોંઘા થયા છે, જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। જો કે રીંગણ, દૂધી, કોબીજ, બટાકા અને ડુંગળીના ભાવ પ્રમાણમાં સસ્તા છે। શાકભાજીના વેપારીઓએ જણાવ્યું છે કે વરસાદી માહોલના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં પણ સમસ્યા થાય છે, જેના કારણે શાકભાજીના ભાવને અસર પહોંચી છે। એક સમય જે ટામેટાના ભાવ આપે 20 રૂપિયા, 50 રૂપિયા સાંભળ્યા છે, 50 રૂપિયા કિલો સાંભળ્યા છે, તે જ ટામેટા અત્યારે 100 રૂપિયા કિલો મળી રહ્યા છે, અને ઘણી બધી જગ્યાએ અમદાવાદ શહેરની અંદર 100થી પણ વધારે ભાવ ચાલી રહ્યો છે। અત્યારે હું અમદાવાદના પાલડી વિસ્તારમાં છું, અને પાલડી વિસ્તારની અંદર ટામેટાનો જે માલ આવ્યો છે તે સારો છે, પરંતુ ખાસ કરીને માલ ઓછો હોવાનું કારણ છે તે વેપારીઓના મતે શું છે તેમની પાસેથી જાણીશું। ટામેટા 100 રૂપિયા કિલો વધી ગયા, સાથે શાકભાજીના પણ ઘણા બધા ભાવ વધી ગયા છે। આખરે કારણ શું છે? વરસાદને કારણે। વરસાદ ના આવે એના હિસાબે બહારગામથી માલ આવતા હોય, ગાડીઓ ટાઈમથી ના આવે, બગાડ નીકળે અંદરથી, એના હિસાબે મોંઘું થાય। અને દર વર્ષે આ પ્રકારની હાલત હોય છે? આ ટાઈમે દર વર્ષે ભાવ વધારો થાય છે, 20-40% થાય। ચોમાસામાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે। શાકભાજીના ભાવ આસમાને છે, સિંગતેલના ભાવ પણ વધ્યા છે। સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં 3 દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે। મગફળીનું સારું વાવેતર છતાં પણ સિંગતેલના ભાવ વધ્યા છે। મગફળીનું ગત વર્ષે ગુજરાતમાં 46.42 લાખ ટનનું બમ્પર ઉત્પાદન નોંધાયું હતું, અને આમ છતાં પણ સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં ₹50નો વધારો થયો છે। હાલ ચોમાસામાં અને મગફળીની સિઝનના આ વધારો થયો છે। ગુરુવારે 15 કિલોનો સિંગતેલનો ડબ્બો 2560 થી 2610 રૂપિયા હતો, તે વધીને 2610 થી 2660
રૂપિયા પહોંચી ગયો છે. પછી અમદાવાદ શહેરમાં પણ રોગચાળો વકર્યો છે. શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓથી આ હોસ્પિટલ ઉભરાઈ રહી છે. સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 12,874 ઓપીડી નોંધાઈ છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુના 230 શંકાસ્પદ કેસમાંથી 44 પોઝિટિવ આવ્યા છે, જ્યારે કે મેલેરિયાના 4 અને વાયરલ ઇન્ફેક્શનના પણ 1918 કેસ નોંધાયા છે. તો ઝાડા ઉલટીના 62 કેસ સામે આવ્યા છે. ચોમાસામાં લોકોને વિશેષ કાળજી રાખવા તબીબો સલાહ આપી રહ્યા છે. લોકોએ તકેદારી રાખવા માટે પોતાનું ઘરની આજુબાજુ સ્વચ્છતા જાળવી રાખવી જોઈએ, વારંવાર હાથ ધોવા જોઈએ, ઇમ્યુનિટી ડેવલપ થાય એના માટે સંપૂર્ણ આહાર લેવો જોઈએ, મચ્છરજાળી ઘરમાં રાખવી જોઈએ, ટૂંકી બાંયવાળા વસ્ત્રો પહેરવાના જોઈએ અને કોઈ પણ નાના બાળકો મોટાઓને જરૂર પડે તાવ કે એવો નાના સિમ્ટમ્સ દેખાય તો નજીકના સરકારી દવાખાનાના ડૉક્ટરને બતાવીને એમની સારવાર લેવી જોઈએ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાયરસથી ગભરાવું નહીં પરંતુ સાવચેતી રાખવાની સલાહ આપી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે ચાંદીપુરા કોઈ નવો રોગ નથી. સામાન્યપણે વરસાદી ઋતુમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે આ રોગ. ચાંદીપુરાના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા પણ અનુરોધ કર્યો છે. વાયરસને ફેલાતો અટકાવવા અને નિયંત્રણ મેળવવા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 4,447 ઘરોમાં 18,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે. તો સ્ટેન્ડ ફ્લાય કંટ્રોલ માટે પણ કુલ 2,093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો છે. રાજ્યનું આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. हमने यहाँ पर हमारे ज़िले में 50 टीमें बनाई है. 25 टीमें अभी भिलोड़ा और 25 टीमें मेघरज में कार्यरत है. यह सभी टीमें 5% मैलोथियन पाउडर का डस्टिंग का आयोजन करके सभी कच्चे मकान जो हैं वहाँ के कच्चे मकानों में डस्टिंग का कार्यक्रम चल रहा है. 5% मैलोथियन की डस्टिंग से सैंड फ्लाई मर सकती है, तो उसकी वजह से ये डस्टिंग का एक मास लेवल पर आयोजन किया गया है. और मेरे सभी खेड़ित किसान भाइयों से ये अनुरोध भी है कि उनके विस्तार में वो स्वयं पेस्टिसाइड और इंसेक्टिसाइड्स का भी सैंड फ्लाई और दूसरे मॉस्किटोज़ का मारने का उपयोग कर सकते हैं. सभी बच्चों को पूरे कपड़े, लॉन्ग स्लीव्स के कपड़े, शर्ट पहनाने का, फुल पैंट्स पहनानी चाहिए ताकि कोई मॉस्किटोज़ चाहे वो सैंड फ्लाई हो या एडिस इजिप्टी हो या कुलेक्स मॉस्किटो, तो वहाँ उन सभी विस्तारों में सघन सर्विलेंस की कामगिरी अभी चल रही है और डस्टिंग की भी कामगिरी चल रही है. હાલમાં રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે, પરંતુ પીડિયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે. આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે. એનું પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું. અત્યાર સુધીમાં 400થી વધુ ઘરોમાં અને 19,000 જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ. 2,000થી વધુ ઘરોમાં દવાઓનો છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ. આ રોગ ચેપી બિલકુલ નથી, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે. તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનું નાના બાળકોમાં જોખમ વધ્યું છે. ચાંદીપુરા 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં થતો રોગ છે. મુખ્યત્વે મચ્છર અને માખીથી ફેલાય છે આ રોગ. ચાંદીપુરાના લક્ષણો તાવ, શરદી જેવા હોય છે, જેમાં કફ, શરદી, તાવ, માથું દુખવું જેવી ફરિયાદ રહે છે. સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના તબીબ ડોક્ટર દીપ્તિબેન શાહ જણાવે છે કે આ વાયરસમાં ત્વરિત નિદાન અને સારવાર ખૂબ જ જરૂરી છે. યોગ્ય સારવાર ન મળે તો બાળકોને ખેંચ પણ આવતી હોય છે, જેથી તકેદારીના ભાગરૂપે સતત હાથ ધોતા રહેવું, ખોરાક અને પાણી ઢાંકીને રાખવા, ખાદ્ય પદાર્થોને ધોઈને જ ઉપયોગ કરવો જોઈએ. દરેક વાયરસ છે એ કોઈક વાહક થ્રુ ફેલાતો હોય છે. તો આ ચાંદીપુરા વાયરસ છે એના વાહકોમાં મોસ્કીટો છે, સેન્ડ ફ્લાય છે એટલે માખી મચ્છરથી ફેલાતો હોય છે અને એ એમાંથી બાળકોમાં આમાં વાયરસને ટ્રાન્સફર કરતા હોય છે. સૌપ્રથમ તો ચોખ્ખાઈ જે આપણે કહીએ હાઇજીન, સો હેન્ડ હાઇજીન ઇઝ મસ્ટ. હાથ ધોવા, વારંવાર હાથ ધોવા,
જે આપણે બધા કોરોના વખતે ખૂબ સારું શીખી ગયા છીએ, પણ દરેક વખતે બહારથી આવ્યા પછી જમતા પહેલાં કુદરતી હાજતે ગયા પછી સ્કૂલની અંદર પણ બાળકોએ હાથ ફ્રિકવન્ટલી ધોવાનું કરવું જોઈએ, અને પાણીના વાસણો છે કે જમવાના ખોરાક જે છે, રાંધેલો ખોરાક, એ બધું જ ઢાંકીને રાખવું જોઈએ. આ સિઝનમાં શાકભાજી, ફળો કે અન્ય કોઈ પણ ખાદ્ય સામગ્રી જે ધોઈ શકાતી હોય એને ધોઈ સાફ કરીને જ કન્ઝ્યુમ કરવી જોઈએ. આ નાના બચ્ચાઓમાં 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં થતો રોગ છે, અને જેના સિમ્ટમ્સ છે એ જે સામાન્ય વાયરલ ઇન્ફેક્શનના હોય છે, જેવા કે કફ, કોલ્ડ અને ફીવર અને હેડેક, એ પ્રકારના જ હોય છે કે જેથી આસાનીથી ચૂકી જવાય એવા સિમ્ટમ્સ છે. પણ આવા જ્યારે પણ સિમ્ટમ્સ જણાય ત્યારે પેરેન્ટ્સે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ, બાળકોને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ, જે આગળ જતાં એની તપાસ અને સારવાર કરી શકે છે. એના લક્ષણોમાં શરદી, ખાંસી, ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ, એટલે જે આપણને મોટાભાગના શરદી અને ફ્લૂના ઇન્ફેક્શનથી જે થતું હોય છે એ પ્રકારનું હોય છે, પરંતુ આ બાળકોમાં ઘણીવાર પુષ્કળ પ્રમાણમાં હેડેક જોવા મળતો હોય છે કે સિવિયર, જે નાના બાળકોને માથાનો દુખાવો ન જોવા મળતો હોય, પરંતુ આ રોગમાં વધારે જોવા મળતો હોય છે. અને આગળ જતાં જો સારવાર ન થાય તો બાળકને ખેંચ પણ આવી શકે છે હોસ્પિટલ સુધી પહોંચતા પહેલાં. સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર વકરી રહ્યો છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મોત થયું છે. તો ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બાળકનું મોત થયું છે. મેઘરજના ઢેકવા ગામમાં 3 વર્ષીય બાળકનું મોત થયું છે. તાજેતરમાં સિવિલના PICU વોર્ડમાં વેન્ટિલેટર પર દાખલ હતું આ બાળક, અને હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 8 કેસ નોંધાયા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે, અને હિંમતનગર સિવિલમાં કુલ 2 બાળકો સારવાર હેઠળ છે. રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. તો મેઘરજના ઢેકવા ગામમાં 3 વર્ષીય બાળકનું મોત થયું છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બાળકનું મોત થયું છે. તો વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં આવક થઈ છે પાણીની. સરદાર સરોવર ડેમમાં 52% જળ સંગ્રહ થયો છે. 206 ડેમમાં 34%થી વધુ જળ સંગ્રહ છે. સૌરાષ્ટ્રના 3 ડેમ સંપૂર્ણ ભરાયા છે અને હાઈ એલર્ટ પર છે, અને જેમાં વાગડિયા, વાંસલ, સસોઈ 2 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યના 5 ડેમ 80%થી 90% સુધી ભરાયા છે, જેના કારણે એલર્ટ પર છે. તો 7 જળાશયો 70%થી 80% વચ્ચે ભરાયા છે, અને વોર્નિંગ પણ આપવામાં આવી છે. ગીર સોમનાથના ઉનામાં પણ મેઘરાજાનું આગમન. છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય ગરમીથી અકળાઈ રહ્યા હતા, અને સવારે મેઘ સવારી આવી પહોંચી લોકોને ગરમીથી રાહત મળી છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉના, ગીર ગઢડા પંથકમાં લોકો વધુ વરસાદની આશા રાખીને બેઠા છે. દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. મોટા આસોટા ગામમાં ભારે વરસાદ વરસ્યો છે. માત્ર 3 કલાકમાં 5.5 ઇંચ વરસાદનો દાવો છે. સ્થાનિકોએ 5.5 ઇંચ વરસાદ પડ્યાનો દાવો કર્યો છે, કારણ કે નદીઓ છલકાઈ ગઈ છે, તળાવો છલોછલ થઈ ગયા છે, અને રસ્તા પરથી પાણી વહેતા થયા છે. હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 3 હવામાન નિષ્ણાતોની મોટી આગાહી છે. ગુજરાતમાં હજુ પણ પડશે વરસાદ. ક્યારે ક્યાં વરસાદ પડશે તે પણ જણાવીશું. 3 હવામાન નિષ્ણાતોની આગાહી શું છે તે સાંભળો. 16 જુલાઈ 2024 થી લઈને 20 જુલાઈ 2024 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. તો અમુક જિલ્લાની અંદર અતિ તીવ્રતા સાથે 15 ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જેનું મેઇન કારણ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે, જેને કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે. નદીઓમાં પૂરની શક્યતા છે. આહવા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે પૂરનું જોખમ રહ્યું છે. અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ 48 કલાકમાં અમદાવાદ, લાંભા,
તેમજ નારોલ, સરખેજ, બાવળા, સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, बलसाड, छोटा उदयपुर, दमन एंड दादरा नगर हवेली। वेरी हैवी रेनफॉल का जो चेतावनी है वो है बड़ौदा, नर्मदा, बहरोच, डांग एंड तापी। और सौराष्ट्र कच्छ के लिए जो डे 2 में एक्सट्रीमली हैवी रेनफॉल का चेतावनी है वो डिस्ट्रिक्ट है जूनागढ़, गिर सोमनाथ, दीव। અભ્યાસની ફી અંગે મોટા સમાચાર આવી રહ્યા છે। એબીવીપીએ ફીના નિર્ણય અંગે કર્યો છે મોટો દાવો। કાલ સાંજ સુધીમાં સરકાર સકારાત્મક નિર્ણય લઈ શકે છે। સરકાર સકારાત્મક નિર્ણય લેશે તેવી બાંહેધરી મળી છે તેવું એબીવીપીનું કહેવું છે। તો જીએમઈઆરએસના તોતિંગ ફી વધારા મામલે સરકાર લઈ શકે છે મહત્વનો નિર્ણય। એબીવીપીના આગેવાનોએ કરી ફી વધારો જે છે પાછો ખેંચવા સરકારને રજૂઆત કરી હતી અને જે અંગે હવે આવતીકાલ સાંજ સુધીમાં નિર્ણય આવી શકે છે। તો મેડિકલ અભ્યાસની ફી અંગે આ મોટા સમાચાર આવી રહ્યા છે। ફીમાં એબીવીપીએ ફીના નિર્ણય અંગે મોટો દાવો કર્યો છે કે કાલ સાંજ સુધીમાં કોઈ મોટો નિર્ણય આવી શકે છે। સરકાર સાથે પણ વિદ્યાર્થી પરિષદની વાતચીત ચાલુ છે। સરકાર દ્વારા અમને એવી બાંહેધરી આપવામાં આવી છે કે આવતીકાલ સાંજ સુધીમાં કોઈ પણ પ્રકારનો એક પોઝિટિવ નિર્ણય એ સરકાર દ્વારા લેવામાં આવશે। આ નિર્ણય એકવાર સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવે એ પછી જો એમાં વિદ્યાર્થીઓને જો મૂંઝવણ હશે, જો વિદ્યાર્થીઓના કોઈ પ્રશ્ન હશે તો વિદ્યાર્થી પરિષદ એની આગળની રણનીતિ એ નિશ્ચિત રૂપે